હા હા શરૂ છો હવે બોલો તો હમણાં તમે નહોતું ચાલુ કર્યું ને? ના એટલે મેં જોયું 2-3 વાર હળી કરી પણ શરૂ ન થયું. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે હાલ મારું વતન છે સુરેન્દ્રનગર જિલ્લો પાટડી તાલુકો બામણવા ગામ. મારું નામ ભરતસિંહ રતુભાઈ ઝાલા, પણ અત્યારે હું આવ્યો છું ત્રાપજ જિલ્લો તાલુકો તળાજા જિલ્લો ભાવનગર. ત્યાં ગોહિલ શિવભદ્રસિંહ મારા દીકરાને બધા શિક્ષકોમાં સાથે નોકરી કરે છે. એમને મને એવું કીધું કે મારા કપાસની અંદર આ એક અડધા વીઘા જેવું એમ કે એકદમ પીળો કપાસ લાલ કપાસ થઈ ગયો છે. તો પછી મારા એક મિત્ર હતા માંડલમાં મુકેશભાઈ કરીને, મુકેશભાઈ પરમાર, એમને મેં વાત કરી. એમને મને કીધું કે એગ્રી ગોલ્ડ હું આપને આપું તો એ આપ છંટકાવ કરો કપાસની અંદર. તો અમે આ જગ્યા ઉપર સામે અહીંથી અડધા વીઘા જેવો કપાસ સાવ વયો ગયો હતો, બિલકુલ પાંદડા નહોતા રહ્યા, ખરી ગયો હતો. પછી અમે એગ્રી ગોલ્ડનો છંટકાવ 5 પંપનો જ મારેલો. 5 પંપની દવા અમારે એક પંપમાં 100 રૂપિયાની દવા થઈ હતી. 5 પંપના અમારે 500 રૂપિયા દેવા પડ્યા હતા. પણ રિઝલ્ટ અમે જોઈ શકીએ છીએ. એ સિવાય મેં એમને એ વખતે આજથી 5-7 દિવસ પહેલાં એમને મેં આપેલી એગ્રી 82 ને મોસ બે આપેલી. આખા ખેતરમાં 30 પંપનો છંટકાવ એમને માર્યો હતો ટોટલ શિવભદ્રસિંહ એમના માણસોએ. પણ રિઝલ્ટ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ફાલ ફૂલ એટલા બધા વધી ગયા આનાથી, તો સારો એવો ફાયદો છે. હું ખેડૂત મિત્રોને બધાને વિનંતીને ભલામણ કરું છું કે આ સારામાં સારું એક કાર્ય છે. આ ભાગ આપણે દેખાડવાનો રહે બસ. આજે આપણે ખરાબ હતો એ રિઝલ્ટ આવ્યું. આ મુકેશભાઈ રિઝલ્ટ આવ્યું, આ બતાવવાનું કે ભાઈ આ રિઝલ્ટ લીધું અમે. આ બધો ફાલ આ બાજુ રાખશો ને એટલે ફાલ ફૂલ આવશે. કપાસ ફૂલ્યો ને નવી ઘણી પેલી લઈ લીધી.